ભાઈ જશે પેલા જગમાની છોકરા ના વિવાસ ના ડોકી તમારે ઠીકડે લેપ્યું છે ઠીકડે એક ઠીકડું હોય મારી એક પેલા મારી સંજોવો છે ને તો નહીં ઓહો જગમાનજી આવો રા હવે આવો બેઠા તો છું હોય આ બેઠો રામ બેહો તમે જાઓ ના તમે આવો કશો પેલા આમ તો પાણી પીને જ હેડ્યો તો હું તો પાવ પડે કે મારે ના હવા થાતી છે આ થોડું લેપાનું સારું છે કે ઓવે એટલે ફોકડા તો પાછું ના સારું છે ઓમ બેહું તું કે હા એ ભગવાન આ બહુ વધો નહીં ગરમી એ જોવો ને ગરમી તો અલ્યા તાપ જેવા પડે છે પણ આજ તો ગરમી ખૂબ પડવા મળી છે ખૂબ પડે જગમાલજી ગરમી તો આ તો કંકુતરી હાલવા ફરતો તો કે ને સફાઈ નો છે સફાઈ કે ઓહો સારું કર્યું ત્યાર પછી કીધું હવે નજીક આવ્યો છે વળી છોકરાને વિવાહ છોકરામાં કીધું મોડું કરવું છે વળી ફેરવી નાખો કે ના કંકુતરી હાસી વાત છે અને આ તમને કીધું હાલવાની બાચી રહી ગઈ કે સિલ્લે હોય હોય એટલે કે તમને વળી આલીને હવે હેડ્યો હતું હા ના કંકોત્રી તો આખા ગામમાં ને હગાવાલા બધે આલી જીતી હતી એમ હા કંકોત્રી તો ફેરવી નો જીતી ગરમી ખૂબ પડે પણ જગમાલજી હો અને શું કહું હા કાલ વરવા દવાનું છે પાછું કાજા શું છે ઓવે આ વરીને લાવવાનું કે કેટલા વાગે જવાનું છે વહેલા છે ભરા વેલા હા 7-8 વાગ્યા જેવા હતા કે હોય એટલે વરીને લાવવાનું ટાટા પડતું એમ હું તો એ વાત હાસી છે બપોર થતા ઘરે આવવા કે ઓવે એ તો એવું છે તો હજી તો હોદનો છોકરાને હું ફેરવ્યું હા બધાને કેવા વેલ્યું ના હો કહેવાની ફરજ છે હા એ તો આ તો કોઈ બાકી ના રહેવા એટલે જોઈએ. હાલ વળી કીધું છોકરો વળી આટલે ચોક આવે કે ના આવે હા એટલે તરત તમને કહું પડું ના હાસી વાત છે હા અને ભૂલ મત કરતો પાછા ના ના 100% હું શું કહું તમે દેવામાં ડૂસીને ચા મેળવાનું ના ના હવે ચા નહીં પીવો હવે હું તૈયારીઓ કરાવું કે હારું હેડો તારે. હા હવે ઓયથી નીકળી જવું હોય નજીક પડે કે હા હારું હેડો. એ હા એ હા ભૂલજો મત પાછા કાંઈ. ના ના 100%. એ હા વેલા આવી જાતું એ હા હા તો લેપાનું સારું છે જગમાં જે તો પત્રિકા આવી વિવાની પોખડી દીધી ને હવે કાલ તો વરવા લાવવાનું છે હા 14-15 રૂપિયા વાળી પત્રિકા તો છપાઈ છે હોય ને જગમાજી પત્રિકા સારી છપાઈ છે એમ બધા ભયાનું નામ તો આવ્યું છે એટલે આ શું એટલે આલેનું નામ તો ચોઈસ છે જ નહીં ચમડે આલેનું નામ હોય ને લખાયું હોય હાલે તો એને છાણા ભાઈ છે બાપડા ઉડી ઉડીને બધું કોમ કરે છે ને હાલ પત્રિકામાં તો હાલે ભાઈ નું નામ જ નહીં હોય હા આજ જગમાલજી કાઠમાં આયા છે મને હાલે લાગે ખબર નહીં કે મારું નામ પત્રિકામાં નહીં હું ને જગમાલજી આ કાઠમાં જ આયા છે દાડો મને પોણી વાળવા નતું જીતું એટલે આજ છે ના તો કુરીના ઘઉં ભરી નો હો હાલે એવા સડાવો ને તે જગમાલજી ને આખો આહવર બગડાવું એમ મારે જવું પડશે પત્રિકા લઈને જોવું પડે ના ના 100% નહીં જગમાલજી જેમ ભાઈ નું નામ જ લખાયું નહીં હાલઈ નું હવે હાલઈ ફાયદે ને હાલઈ ચાવ્યું ભરું કે 100 ભાઈ ફરતા એક ને ઘરે અરે અરે એટલે શું ભલા માણસ બેઠા તો ઓય 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 છે તો નહીં હા તમે તો બેઠા તમારે તો લાગે કોઈ ચિંતા જ નહીં એટલે કોઈ બેઠા નહીં ભાઈ તારે આ વિહોમ જાવું છે પેલા જગમાલજી ને કેટલું કોમ બાકી છે હા ખરેખર આ તો ભાઈ આ જગમાલજી કોઈ ખબર પડતી નહીં ને ઓવે. ઉડે છે અમાર તો હવે જગમાલી બાવડા હાવ ભોળા ખરા કે એમ કોઈ ખબર ના પડે કાલ તો વરવા જવાનું પાછું હમણાં કઈ જાય હોય તો વરવાનું તમને કીધું તા પણ હું શું પૂછું એટલે આ તમે એ પણ તૈયાર થઈ જાજો તમારે કોઈ કહેવું નહીં તૈયાર થઈ જાજો એટલે અમે તો તૈયાર થઈ જાઓ પણ તમને તમારા ભયમથી કાઢી નો છે કે શું ના ના કોઈ ગાડી નહીં નાખ્યા છે દો નહીં હા હમણાં તો કઈ ગયા છે કે કાલ જવાનું છે વરવા જે આવતું રાવડી હા સાચી વાત હો હાલે તમે હાવ ભોળા છો એમ એટલે પણ છે શું વળી ભોળા છે તો વળી છે. તમને કાઢી નો છે તમારું કોઈ નોમ છે પત્રિકા તમે જોજો લો જોવો પત્રિકા નથી જોઈ તમે એટલે કોઈ ના હોય અમે શું વળી બધા નોમ છે તમારું કોઈ નોમ છે જુઓ આ લાલભાઈ નું નામ રહ્યું પેલા ધોનાભા નું નામ રહ્યું એટલે એનું તેનું પણ ઠીક મારું નું નામ છે મોય દોના નામ છે ને ચોય હાલે તો નામ છે જ નહીં એટલે હોય લે તમે તેને હગા ભાઈ છો આહા એટલે તમે હાવ ભોળા માણસ છો યાર ઉડી ઉડીને ખોટું કોમ કરો એનું એટલે મારો આ તો કોઈ ગણતો જ નહીં મને એટલે કોશાઓ છે કોઈ જ નહીં ગણતો તો અમારા બધાનું નામ છે ને તમે હાગા ભાઈ છો તો તમારું નામ નહીં હોય એટલે મારા ઓછા તો હું કેટલું રાખું છું એનું તો જો કન ઉડી ઉડીને કામ કરું છું ના મારું નામ નહીં હા તો પછી નવો પોસો ખાવા વરવા જ આવું થઈ જાજો ના દો નહીં હવે ના મેળાવે એટલે ભાઈ આવા ઊંઘમાં ના રહેશો વાત સાચી તમારી તારે એ તો આ હવે
તમે ખરા તાપના પરસેવા પાડી પાડીને ઉડી ઉડીને કોમ કરો છો ને ધણીને મન માથે નહીં. અલ્યા આ કોમની વાત છોડો, એ હાજર નહીં રહેતો ને હું એના કહાટીનું કોમ કરું છું બધુંય. હા તો હું કઉ છું કે તમે હાવ ભોળા છો, એનો કોશાળો માણસ છે. આ લાગે એટલે મને કંકુતરી નહીં બતાવી પાછી. મત જાજો તમે પાછો ગચ્ચું મત જાજો. હા મત જાજો, એના પગે પડે ને પગે તોય મત જાજો. એટલે જાતો છું હવે તો. આ જો ના મારા છે પણ આ જો આ ચો એને કદી કોમ કરાવવા આવી છે. આ લાલભાઈ જોજો. આ તોનો પણ લાલભાઈ ને કજી લ્યા કુડા મોહળે એમ ઘરે જાતા નહીં. ના બને ભાઈ. તો દો નહીં. તમારે હીરો પગે પડે ને પગ ફૂંડે નહીં જગમાલજી તોય મત જાજો. આ ના જાઉં કજી ના જાઉં. હા હો, ના જાઉં આ તો વળી. હું તમને જોન કરવા આવ્યો તો પાછો. આ તમે ખૂબ સારું કર્યું પાછું અમને બતાવી પરું ને આ તો મારા ઓળશો જો કે ના નોમ વગર રાખ્યા મને. અત્યારે એમ તો પૂછો તમે હાવ ભોળા છો યાર. પણ આ તો જો કે ના આ ગામમાં આ આજુબાજુ કોઈ કંકુતરી આ છે ને એમાં મારું નામ નહીં હોય તો શું કહે અલ્યા આપણા ગામમાં સાલે હગમ જેવી વાતો હોય કે જા લઈને આવીને જગમાલજી બે હગા ભાઈ હતા. એ કહું છું કે આ નોમ મારા ઓળશો જો એ કાકાના ભાઈઓજીના નામ લખે લખીને હગા ભાઈનું ચોય નામ જ નહીં મોય. એક લીટી મારતો એવું કોઈ નતું શેલિયા નામ લખ્યું પરું ને એક લીટી હા. તો મારે શું હતું કો. અલ્યા હવની પેલા આબુ જોવે તમારું તો, પણ મને તો હવની પેલા કે હવની ચેરે ચોઈ ના તોનો ભાના લાલ ભાના દોણી દોણી ના જો આ બધું હવે કાલે હરવા જવાનું છે ને હવે આ બે જણાને લઈને જાય હું નહીં છું. પગે પડે ને તોય મત જાજો. ના જાઉં જાતો છું. આ બેઠો હોય ગાજુન. એ હા કુરીના ઘઉં ભરીનો શાલ લઈ જા જગમાલજી. હવે તાર તું તાર ભાઈને વરવા વાર ચમચમ જાય છે. કેટલા વાગ્યા છે? ઓહો 8 વાગ્યા. એ છોકરા વાહ વાહ વાહ. એટલે હેડકી શું હળવળમાં હેડે છે? શું હોતે બધે કઈ ના આવ્યો? ઓવે કાકા કેટલા વાગ્યાનું કીધું તું? વેલા આવજો એમ કીધું તું મેં તો. પણ 8 વાગ્યાનું કેવું જ પૂરું કે આવે આ તો 9 વાગવા આયા. એમ તો કીધું તું 8 વાગે આવ્યો. આ ધોણો ભાઈ આવ્યા પણ પેલા આવરા ધોણા બા. જગમાલજી કેટલી વાર જાવ આમ? હા હવે ટોલું આવીને ઊભું છે. તો હેડો કા એટલે આ પેલા લાલભાઈ ને હજી નહીં આયા. હાલ એને જોવા નહીં હજી નહીં આયા. ઈન તો પાર જ નહીં આવે પા. એટલે આ છોકરાને કીધું તું કે તું 8 વાગ્યાનું કહેતી પૂરું ધીરે 9 વાગે આવે. આ તો 9 વાગ્યા પણ હજી આવવાનું નામ નહીં લેતા. તો કો હેડો હેડો ના કે પણ મારે પણ બારે જવાનું હતા. એવું હોય તો આવે ને. અહીં તો આપણે હાટા આવચારા હોય ને છોકરા તું મોસો ડાળીને ધોણા બંધ હાર અને ચા પાણી કરે. હું પેલા દોને હાલઈ ને લાલભાઈ ને કઈને આવું રહો. હારું જો તો. એટલે આવે રાખો એ હા અને તું પાછો ચા પાણી કરાવજો પાછું. એ હા એમ જ હિંમત રહે. હારું ચાલો કરાવું. કઈ બેહો એ હા હું બોલાઈને આવરો ને પણ આપણે તો ધારા પર હોય ને આવરા. હા અને પાછા હેડ તું મત પરા. હા ના હેડો ના. લાલભાઈ ને જગ્યાએ કોઈ રહ્યા લાલભાઈ. શું લાલભાઈ? એટલે હેડો હેડો મને. આવરા જગમલજી. કેટલી વાર હોય તમને કીધું નતું કેટલા વહેલા આવજો રા તમે? બસ ને આવવાની તૈયારી કરતો હતો. ના પણ આ તો 9:30 છે. હવે બધા આવી ગયા. બધા તો વળી હજી હાલે નહીં આયા કે પેલા દોને નહીં આયા પેલા ધોણો બાઈક માં આયા છે. એ આયા નથી. તમે હજી મને પહેલથી કહો છો તમે આવતા ને. અને પણ તમારે તો ઘર નજીક જાય ને પેલા હાલે નું થોડું શેટું થાય એટલે નીચે તમને પેલું તો બોલું. એવું છે એમ. હા હારું હેડો તો હું આવું. અને હું શું કહું હા તમે ફટાફટ આવજો રા. હા અને પેલા દોને નહીં રહ્યા દોને તો હું કહેતો હતો અને હાલે તમે કઈ ના આવજો પાછા. હેડો હું હાલે લઈને આવું આજે આજે. હાલે તમે કઈ ના આવજો પાછા. એ હું હવે કહેવા નહીં જાતો. હા હું કઈ આવું. શું કે છોકરાને તો કાલ મેલ્યો તો એમ ને. હા દોને હું લેતો જ રહો. હારું હારું તો હું લેતો આવું. અને ભૂલજો મત પાછા. ના ના બધું ફટાફટ તૈયાર થઈને તમે હવે આવો રા. એ હા. એટલે બીજું કોઈ નહીં આપણે ટાટા પોર ના લ્યા જઈને આવરા ને તો તાપ આપણે વેઠવો ના પડે. સાચી વાત છે. પાછી ગરમી એ પડે છે. હા પછી પેલા છોકરા બૈરન હૈરન હોય ને એટલે પછી તો બજારમાં જેટલી ટ્રાફિક હોય તો તમને ખબર તો છે. સાચી વાત. હેરાન હેરાન થઈ જવાય. હા અને હોદ ના એમ કે કોઈને ઢોરો દોવો હોય એમ કઈ હટ આવરા. બરોબર છે. હા વેલા તો વેલા સુતા થયું હા એટલે અને પછી ટ્રાફિક માં તો આપણે જેટલું લ્યા પેલું કરવું. સાચી વાત છે ને. હાલ પાછું બજારમાં શું લગન ગાળો છે એટલે ટ્રાફિક છે. હાલ તો એક દુકાનો ખાલી જ નહીં હોતી. હોય. અને વેલા છે ને તો ચાલ જગ્યાએ મળી જાય અને સારી દુકાને સારો છે મને મળી જાય. હા એટલે તમે છે ને હાલીને ફટાફટ કઈ ના આવરા હું દોને લઈને જઉં. હેડો હું હાલ કઈ આવું તો. અને ભૂલજો મત પાછા. હો હો હટ આવજો રા. એ હો. એ હાલય ઓ ભલા મને તમે આ સુખથી બેઠા છો. ભાઈ નો અવસર આવ્યો છે ને તમે શાંતિથી બેઠા છો. એટલે પણ જોક પણ આવ્યો તો જોઈને આવો રા. ચમ પણ ચમ આટલું થોડું બોલો છો. તમારે ઘેર અવસર છે તમે શાંતિથી બોલો. એટલે અવસર હોય તો તમે તાર જોક પણ અવસર આમ જો ફાઈર ફાઈર કરો. મારો શું વાને શું તારો આવો તાળું કેરો છે. હાલય ઓમ હેડો કેડો તમે છોકરો કેવા નથી આયા કે વરવાત આવું છે.
એટલે આ ઓરવાન જાવું તો તમે જાતા હો ઓરવાન ભજન કરીને ભરી ભરીને આવો છો. હા ભરીને આવશો પણ તમે લઈને જાહો અમે. હું તો કોઈ નહીં આવવાનું, તમે તાર છો. એટલે ચમ ઓમ કહો છો તમે નહીં આવો તો તમારા વગર ને તાર કોણ કરશે બધું? તમે છો કે તમે છો ને આ દોનાઈ છે ને ધનાઈ છે ને બધાય છે ને. એવું ના હોય ને હેડો તમે આવો રા. તમે બધા મોટા છો કે આગેવાનું બધાને નોમ હારેલા છે કે બધાને છો તમે બધાય. એટલે આજે મૂર્ખો ઓમ કરો છે આ તો વચ્ચો લાગે છે આ તો. એટલે નોમ શામાં નોમ લખ્યા છે? આ જો આ જો આ મોય ચોય લખ્યું છે જેનો ભાઈ છે એવું લખ્યું છે ચોય. અચ્છા એટલો હરા ખાવે મને વરવાનો ખાવાનો ને. પણ તમે સપાવત આવ્યા હતા હાશી શું નોમ ના કરો રાસુ નોમ આવ્યું છે કે? નતો હું દાડે આવ્યો હાજર નતો મારા વર્ષે નોમે નહીં લખાયું. જો અમે તો કેટલું કોમ કરતા હતા ઉડીને ભાઈ ગણીને તો કોમ કરતા હતા ને જો કે આ 10 રૂપિયા કંકુતરી નોમ નહીં લખાઈ ગયા તો કર હા. આ કોઈ પાલન તો જેવું ગણે કે હોય બે ભાઈ નું નાના ભાઈ નું નોમ ચમ નથી લખ્યું. મારું શું તમારી વાત તો સાચી છે. મારું શું સાપા વાળી ભૂલ થઈ ગઈ છે ને તમારું નામ લખાયું છે એને. એટલે મારા એકલા નું જ બાજી રે સાપા વાળો એવો છે ગોળો જ મારું નામ જ બાજી રાખે વાત કરો છો. એમાં એવું ના હોય નોમનું. અને તમે આવો રાડો એ તો હું કેવી નોમનું તો તમે તાર છે ને કોઈ કેવું નહીં અને તમે એકલા બધા જઈને હરાઈને આવો રાજો મારે નહીં આવવું. અને એ આવે ને નીકળીને તો કહેજો કે નહીં હાલ ઘેર એમ જો એવું કરવું છે. તો એટલે પણ ભાઈ વગર તો શું સારું લાગશે? એટલે ચમ ના સારું લાગે કંકોત્રી માં સારું લાગે છે નોમ ની સારું લાગે. પણ તમારું નામ લખ્યું છે હું શું કહું લખ્યું છે પણ કોઈક લખવા વાળા ભૂલ કરી છે ને તમારું નામ લખ્યા ના રહી જગમાલજી. અલ્યા પેલા ઠેઠ દો નહીં જો શેડો હેડતો નથી એનું નામ હોય આવી જાય એમાં ભૂલ ના આવે અને મારા નામ માં ભૂલ આવે લીલો મારું શું કેવું પડે. પણ હવે આ જે સાપતો હશે ને એને મગજમાં નીકળી ગયું છે. એ એનામ નીકળ્યું હોય કે પછી કે આ તણીમ નીકળ્યું તમે તાર જો હરી ના મારે નહીં આવવું હોય કે કેજો ખરું. જોજો હવે આ જગમલજી નો ભાઈ ખુદ નહીં આવતો તો હવે અમારે જઈને શું કરવાનું? જો તાર હું તો ઘરે જતો રહો તારી ભાઈ ના આવે તો પણ અમે જઈને શું કરશે?